મિત્રો, નિશુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરીના ઘણા ગ્રાહકોમાં એવા સવાલ બી થતા હોય છે કે આ વસ્તુનો કોઈ ટેસ્ટ થઈ શકે યા આનું કોઈ સર્ટિફિકેટ મળી શકે. તો એ બાબત ખુલાસો જણાવવાનો કે જેવી રીતે પ્યોર સોનાના દાગીનામાં 22 કેરેટ હોલમાર્ક સર્ટિફિકેટ કે 18 કેરેટ હોલમાર્ક સર્ટિફિકેટ જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેવી આવી 1 ગ્રામ ગોલ્ડ જ્વેલરી માટે કોઈ સરકારે વ્યવસ્થા ગોઠવી નથી કે આનું સર્ટિફિકેટ બનાવીને સાથે પ્રોડક્ટની સાથે રાખવું. એવી કોઈ લેબોરેટરી અવેલેબલ નથી કે જે આનો પરફેક્ટ ટેસ્ટ કરીને સોનાનું પ્રમાણ આપી શકે. અને ખાસ કરીને આ જ્યારે સમજો કે આ 40 ગ્રામની વજનની બેંગલ્સ છે, આ 40 ગ્રામ બેંગલ્સની અંદર અમે 200 મિલીગ્રામ ગોલ્ડ ચડાવ્યું છે, તો એનું કોઈ સર્ટિફિકેટ બનાવી આપે એવી સંસ્થા હજુ અવેલેબલ નથી. અમે જાતે સેલ્ફ સર્ટિફિકેટ આપીએ તો એનું કોઈ વેલ્યુ નથી, એ પસ્તી સમાન છે. અમે કે કોઈ પણ દુકાનદાર જાતે સર્ટિફિકેટ આપે તો એનો કોઈ અર્થ નથી, અને એવું સર્ટિફિકેટ બનાવવું એ કોઈ વ્યવહારતા નથી. આ વસ્તુની વેલ્યુ 3,500, 4,000, 5,000 સુધીની હોય છે. આના અંદર કોઈ મોટી એવી લાખોની કિંમત નથી કે આપણે એનો ટેસ્ટ કરાવવો પડે કે સર્ટિફિકેટ લેવું પડે. થોડી વિશ્વાસુ બ્રાન્ડ કે વિશ્વાસુ શોરૂમ હોય તો ત્યાંથી આપણે લઈએ તો આપણી કિંમત વસૂલ થાય એટલું ચાલશે. પણ ટેસ્ટ અથવા સર્ટિફિકેટની અપેક્ષા રાખવી તે કિંમતના પ્રમાણમાં થોડું વધુ પડતું છે. ટેસ્ટની વાત કરીએ તો આપણે એક એક્ઝામ્પલ આપું કે 100 કિલોગ્રામ મીઠું અને એના અંદર 1 કિલોગ્રામ ખાંડ મિક્સ કરીને પછી ટેસ્ટ કરશો તો શાનો ટેસ્ટ આવશે? ખાંડનો ટેસ્ટ આવશે? નહીં આવે, કારણ કે 99 કિલો મીઠું છે. તો આ ચીજમાં પણ એવું છે કે કોઈ પણ લેબોરેટરી ટેસ્ટ આપણે કરાવશું તો એના 100 ગણું તાંબુ છે અને 1 થી 2% ગોલ્ડ છે, તો એનો ટેસ્ટ પરફેક્ટ નહીં આવે. તો ટેસ્ટની વાતો કરવી પણ વ્યવહારુ નથી. આ જે કિંમત છે આ વસ્તુ 1 ગ્રામ ગોલ્ડ, 2 ગ્રામ ગોલ્ડ જ્વેલરીની, તે મુખ્યત્વે 4,000 થી 5,000 આસપાસની હોય છે. તો 4-5 હજારની માર્કેટમાં બીજી પણ અન્ય ઘણી બધી પ્રોડક્ટ છે, જેવું કે કપડાં, સાડી, સૂટ, બૂટ, શૂઝ, બીજી ફેન્સી પ્રોડક્ટો, ફેશન એસેસરીઝ, જે 4-5 હજાર રૂપિયાની નોમિનલ કિંમત હોય છે. હજારો પ્રોડક્ટ એવી છે કે જે 4-5 હજારની કિંમત હોવા છતાં એમાં કોઈ પણ જાતની પ્રિશિયસ મેટલનો ઉપયોગ, કિંમતી ધાતુનો ઉપયોગ થયેલો હોતો નથી, કે નથી એવી ચીજોની કોઈ પાછળથી સર્વિસ મળતી હોતી, કે નથી એવી ચીજોની પાછળથી કોઈ રિટર્ન વેલ્યુ મળતી હોતી. છતાં આપણે 4-5 હજાર રૂપિયાનું ખરીદીએ છીએ ત્યારે આપણા મનમાં એવો કંઈ સવાલ થતો નથી કે આનું સર્ટિફિકેટ શું, આની રિટર્ન વેલ્યુ શું. જ્યારે અમે નિશુ ગોલ્ડ જ્વેલરીમાં કિંમતના પ્રમાણમાં ટકાઉ વસ્તુ આપીએ છીએ, તેની વોરંટીની સર્વિસ આપીએ છીએ, તો કોઈ પણ સર્ટિફિકેટ વગર પણ અમે જેન્યુઇનપણે કામ કરીએ છીએ. સર્ટિફિકેટની વ્યવસ્થા અવેલેબલ નથી, નહીં તો અમે પણ બનાવીને આપતા, અને એની કિંમત ગ્રાહકોને લાગતી. આજે હોલમાર્ક સર્ટિફિકેટ છે તો એ ગ્રાહકોની એની કિંમત લાગે છે, પણ લાખો રૂપિયાની વેલ્યુના દાગીના હોય છે તો એનું સર્ટિફિકેટ પોષણ થાય છે ને એની વ્યવસ્થા બનાવવી જરૂરી થઈ છે. જ્યારે આવી રીતે 1%, 2% ગોલ્ડનું કોટિંગ હોય અને 98% તાંબુ હોય એવી કોઈ વસ્તુમાં સર્ટિફિકેટની વ્યવસ્થા થઈ નથી. તો સર્ટિફિકેટની આશા રાખવી વધારે પડતી ગણાય. અને સર્ટિફિકેટ વગર પણ જેન્યુઇન વેપારીઓ છે, ખાલી અમે એક જ જેન્યુઇન છે એવું બી નથી કહેવાનું. માર્કેટમાં ઘણા બધા જેન્યુઇન વેપારી છે કે જ્યાંથી તમને સારી પ્રોડક્ટ મળી જશે. પણ એક વ્યવહારિક રીતે સમજવા માટે કે 4-5 હજારની વસ્તુમાં ટેસ્ટ અથવા સર્ટિફિકેટની વાતો કરવી થોડી વધારે પડતું થઈ જાય છે. તો અમારા ઉપર વિશ્વાસ રાખીને બી વસ્તુ લેશો તો ચીટિંગ નહીં થાય, વસ્તુની ક્વોલિટી વ્યવસ્થિત આવશે. અમારી બ્રાન્ડ 25 વર્ષ જૂની બ્રાન્ડ છે અને કોઈ જાતનું ચીટિંગ કે ગિમિક્સ ચલાવતા નથી. વ્યવસ્થિત રીતે વસ્તુ આપીએ છીએ અને વ્યવસ્થિત રીતે ગ્રાહકોને સંતોષ થાય છે.